હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે બહુ જલ્દી ઉઠી ગયો છું ને અમારા મેડમજીના તો હાલચાલ તો કંઈ ખબર નથી, કેમ કે હજુ તૈયાર જ નહીં થયા હોય, કેમ કે હવે દીવા કરવાનું મોડું થાય છે। જોઈએ ચાલો શું કરીએ છીએ। મેડમ શું કરો છો? હા, ચાલ ફટાફટ, મોડું થાય છે યાર। અરે દીવા કરવાના પછી માર ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ। થોડું તૈયાર તો થવા દો, ચાલશે। પહેલાનો ઉઠી જાવ। મારે જવાનું છે, તારે તો ઘરમાં જ રહેવાનું છે, ચાલશે। કઈ જવાનું છે? હું જઈશ મામલેદાર ઓફિસ। ઓકે, આપણી હવાર પડી ગઈ છે અને દીવાબત્તી કરી આવીએ ને। દીવાબત્તી કરીને નાસ્તાનો પ્રોગ્રામ છે અને નાસ્તામાં તો આજે બનાવવાનું છે। શું બનાવવાનું છે ભાઈજી? આજે તારા માટે તમે બનાવશો? ચણા પુલાવ બનાવીશ। તમે? હું બનાવીશ। સારું ગાઈસ, આપણી પૂજા થઈ ગઈ છે અને મંદિરમાં આવ્યા અને લાઈટ જતી રહી છે અને અહીંયા મશીન પણ બંધ થઈ ગયું છે। શું કહેવું? નાખ્યા તો ખબર છે, મશીન બંધ થઈ ગયું છે ગાઈસ। થોડો થોડો તાપ પણ આવી ગયો છે ઉપર। ચલો નીચે જ જઈએ તો। ચલો ગાઈસ, તો હવે કરીશું નાસ્તાની તૈયારી। ચલો ચલો સાહેબ। કેવું લાગે છે? हीरो एक नंबर। अक्षय कुमार ना हो तो तुमने ले ले। कैसा लगा मेरा जोक? गाइस, डुगड़ी सवारू छू तो एटली लागे छे चश्मा પહેર્યા છે તોય ખતરનાક ડુગડી છે। ડા રડવાડું આવે તોય રડવાડું આવે। કોઈને રડવું હોય ગાઈસ ખાલી ખાલી તો ડુંગળી સમાર દેવાની અને મેં આ ચક્કાથી એમ ખંજોળી દીધું એટલે વધારે લાગી। આજે બની છે ચના પુલાવ એન્ડ ક્રિસ્પી પાપડ। હવે હા, અરે યાર વાચી મારા રાઈસ મસ્ત ખીલખીલા જોરદાર બનાવજો મેડમ। યસ, તમને તો ખબર છે મારા હાથું કેવું બને। હા, આ તમે આગળ જ ચાટ આગળ આંગળી જ ચાટતા રહો। વાવ, ખુશ્બુ આવે છે ને? ખુશ્બુ આવે છે, પણ ફટાફટ બનાવ, ભૂખ લાગી છે યાર। યાર તમને કહે દાડ ભૂખ નહીં લાગતી પ્લીઝ રોજ જિંદગીમાં યાર થોડું ભૂખું રહેતા શીખો યાર। ના ના, મમ્મીએ મને ભૂખો નથી રાખ્યો ને એટલે। જાઓ તમારી મમ્મી છે માસ્ટર શેફ આવી ચૂક્યા છે। કેમ તમે હવે બનાવવા જતા રહ્યા? હાચું બોલો। ચેક કરું છું, મારી કોઈ એવી ઈચ્છા નહોતી। બધો શ્રેય તમારા પર લઈ લેશે મહેનતનો। માસ્ટર શેફ કોઈને પણ ઓર્ડર આપવો હોય લગ્ન પ્રસંગે તો આવી શકો છો। ચાર્જીસ કેટલો છે ભાવિન? 15,000 બસ આટલા સસ્તા રસોયા। આટલું જ જોઈએ। મસ્ત ખીલખીલો પુલાવ અને માસ્ટર શેફ છે ભાવિન। और धनिया बनिया थोड़ा डालो यार, क्या कर रहे हो? આ પુલાવનું નામ શું છે? ચના પુલાવ। ચના પુલાવ। ગાઈસ, તો પુલાવ ખાવા બેસી ગયા છે અમે। ટેસ્ટ કરું? એક નંબર। ના રિયલીમાં એક નંબર। કામ કરો, હોટલ ખોલ દો। કાની આ બધી નાસ્તાને તો મારે ઘેર બી બનાવવું ના પડે અને પ્લસ હું ત્યાં જ ખાઈ લઉં। વિચારીએ છે। ગાઈસ, આપણો નાસ્તો ને જમી લીધું છે અને આજે મારી આઈડિયા છે કે કઈ ભાવિનજી પર પ્રેન્ક કરું, પણ શું કરવું એ વિચારું છું ગાઈસ। તો થોડી વારમાં ભાવિનજી આવે પછી આપણે પ્રેન્ક કરીશું। હું ત્યાં સુધી વિચારી લઉં ગાઈસ અને બધા વિડીયો પૂરો દેખજો।
હમણાં જ ગાઈસ મેં ભાવિનજીને ફોન કર્યો છે, પણ ભાવિનજી કહે છે કે મને હજુ 20 મિનિટ લાગશે, તો હવે મારે 20 મિનિટ સુધી રાહ દેખવી પડશે. એમને એમ કીધું કે કોઈ કામમાં હું છું. મેં કીધું સારું, વાંધો નહીં. ગાઈસ તો ભાવિનજી આવી ચૂક્યા છે અને મારે તો ખાવો તો પુલાવ લઈ આવી છું. તમારે ખાવો છે? ના, માન ખાવ. લો, ટેસ્ટ તો કરો. ગાઈસ કહેતા હશે ઘડી ઘડી બસ પુલાવ જ ખાઈ છે. બસ બનાવી દો ને. કેવો બન્યો? બરાબર. કઈ ગયેલા? જરા કામ હતું. કોનો મેસેજ કરો છો? આનો પણ ફોન આવે છે. મેસેજ મને તો હા, લખતા જ નથી આવતું, તો કઈ મેસેજ કરું કોણ મને? કોણ કરો? ના, કોઈ નથી કરતું, તો કે મેસેજ કરો છો. કઈ અડી ગયું ગળામાં? ભાઈ અહીંયા અભી પાણી લાવ. જલ્દી લે 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 પી લે હવે પાણી. શું થયું? કઈ અટકી પણ ધીરે ધીરે ખા ને. જલ્દી હા હા હા, કરું બી થઈ જશે. પાણી પાણી પાણી. લે લે લે. શું થઈ? હે? શું થઈ? શું કરતી હતી? ખાલી ખાલી કરતી હતી? ખાલી ખાલી કરતી હતી? હે? પાણી બધું મોઢામાંથી ભરાઈ ગયું. હું ખબર હોય ખાલી ખાલી કરતી હતી. રેન્ક કરે છે જો મને. બધું પાણી. ગાઈસ આપણે જઈ રહ્યા છે એક રીલ શૂટ કરવા માટે અને બીજી કોમેડી વિડીયો બનાવવાની છે 2. ચલો ચાલો. વાગતું હમણાં મને ગાડી કાઢે છે ભાવિનજી. ગાઈસ હાય ગાઈસ, ભાઈ રીલ શૂટ કરવા માટે લોકો ગાડીમાં બેસી ગયા ને મારી પછાડી કૂતરું દોડ્યું. દરવાજામાં હું નથી આવતી. તમને હાનું હસવાનું આવે છે? ખાલી વસ્તુ છે. ગાઈસ બહુ મસ્ત રીલ આવવાની છે આ વિડીયો. તો બધા ઇન્સ્ટાગ્રામમાં પણ જોવા મળી જશે અને યુટ્યુબમાં પણ જોવા મળી જશે. અને મારો પ્રેન્ક તો બધો ફેલ ગયો નહીં, બેકાર હતો આટલો પ્રેન્ક. શું કેવું ભાઈજી? ના, જોરદાર હતો. હવે નેક્સ્ટ લેવલ વિચારીશું. ગાઈસ આપણે ઘરે આવી ચૂક્યા છે અને જોઈએ હવે જમવામાં શું બનાવીએ, કેમ કે મને લાગી છે હવે ભૂખ. કંઈ બનાવું? ઢોકળા એવું? હે ઢોકળા કે બીજું કંઈ વિચારું પછી. મેડમજી શું બનાવો છો? યાર મને ભૂખ લાગી તો હું બનાવું છું ઢોકળા. એવું? એટલે આ ફાસ્ટ બની જશે? મળી જશે 10-15 મિનિટમાં. 10-15 મિનિટમાં? વાહ યાર, 10-15 મિનિટ લાગશે બસ. મને આવું શીખવજો યાર, અર્જન્ટમાં કોઈ દાડો. શીખવાડીશ. હે ને? જોવું ને હું કેવી રીતના તું બનાવે છે. હા તે જોજો ને. આ શું રહ્યું? હા બસ આટલું બેટર. અંદર લસણ, આદુ, મરચાં જે નાખવું હોય તમારી ઈચ્છા. સાદા બનાવવા હોય તો એવું છે એમ? આ કંઈ ના નાખવું હોય તોય ચાલે? મીઠું ને એમ તો નાખવું પડે. હા હા, ઓકે ઠીક છે, વાંધો નહીં. ચાલ બને એટલે તું મને બોલાવો. હા હા. જો મેડમજી ઢોકળા બનાવતા બનાવતા પાછું કંઈક નવું ઉજી ગયું. હે આજે ખમણ બનાવે છે. ખમણ બનાવું છું ગાઈસ.
જો બગડવું ના જોઈએ નહીં તો તારી ખેર નથી. ઢોકળા તો બનાવું જ છું ગાઈસ, હા પણ મેં કીધું પહેલી વાર ખમણ બી ટ્રાય કર્યું છે. મને લાગતું નથી હો આ કાંઈ ખમણ બને. બનાવું છું ને. આ જોઈએ ચાલો કશો વાંધો નહીં. ગાઈસ સામે ખમણનું તૈયાર કર્યું છે. હમણાં પેલું ઢોકળા નીકળે એટલે ખમણ મૂકી દઈએ, જોઈએ કેવું બને છે. જો મેડમજીએ બનાવી દીધું છે આ છે આપણા ઢોકળા. આ સેવ, આ ખમણ. દેખો ખમણ કહેતા હતા નહીં સારું બને, આવું બને મસ્ત બની. દેખો ઉભા ટેસ્ટ કરો. એકલી એકલી જ ખાવા બેસી જા, મને તો પૂછ. હું આમ હું શું કરે જા. આવો કેવું બન્યું? કેવું બન્યું બોલો. એક નંબર. જોરદાર બન્યું. ઢોકળા ટેસ્ટ કરો. હવે કહો સારું નહીં બન્યું. ના મસ્ત બન્યું. તારા હાથમાં તો શું જાદુ છે યાર. હા હા મજા આવી. એક નંબર મજા આવી. ગાઈસ હું અહીંયા બળી ગઈ જો, તોય દેખતા નહીં બળી ગઈ આખું લાલ લાલ થઈ. ખાવામાં ધ્યાન છે એમ તો સહી પકડે. અમારા મેડમજી જો શું ખાય, શું ખાય છે? અંતાઈને કેવી ખાઈ જો, મને તો પૂછતી નથી. ભૂખ લાગી? આવડે તો ઢોકળા ખાધા તે. પણ ઢોકળા તો ખાધા, પણ આમ એવું જ હતું કે પેટ ખાધું. ઓકે. તમારે ખાવું? ના. મેં ના પાડે ને તમને બ્લોગ ના લેતો. કેવું તો પડે ને.